જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પંથકમાં આજે સવારે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ દિનની શરૂઆતમાં જ દશરથ આવ્યા હતા। છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો હતો। આજે ફરી વરસાદી ઋતુએ જોર પકડ્યું છે। વરસાદ શરૂ થતાં જ ગામના અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। માળિયાહાટીના શહેરમાં ફલકુ વોગડા વિસ્તારમાં નવા નીરની આવક જોવા મળી હતી। ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। ભીંજાયેલા ખેતરો ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જી રહ્યા છે। વાવણી માટે રાહ જોઈ રહેલ ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર વ્યાપી હતી। હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ગરમી અને ઉકળાટ બાદ આ વરસાદ રાહતદાયક સાબિત થયો છે। માર્ગો, ખેતરો અને નદીઓ સર્વત્ર જળમગ્ન થયા છે। એક જ દિવસે 131 મીમી વરસાદ પડતા રુદ્રેશ્વર મહાદેવ લિંગ જળમગ્ન અને નદી વોકડા બે કાંઠે ભરાયા છે। વહેલી સવારથી માળિયાહાટીના અને આસપાસના વિસ્તારોમાં અંધરાધાર વરસાદ શરૂ થયો છે। આંબેચા, લાઠોદરા, વિરડી સહિત ગામોમાં સતત વરસાદી માહોલ છે। પટેલ સમાજ, માધવનગર અને શાક માર્કેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મેઘલ નદી, લાઠોદરિયા અને અન્ય વોકડાઓ બે કાંઠે વહેતા થયા છે। મેઘલ નદીની વચ્ચે આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં 10 ફૂટના લિંગ ઉપર વરસાદના પાણીથી જળાભિષેક થયો। પૂરા મંદિર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। રેલવે સ્ટેશન નજીક અંડરપાસમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવી હાલત બની છે। અનેક ખેતરો વરસાદના પાણી ભરાયા છે। સવારના 8 થી બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 131 મીમી વરસાદ નોંધાયો છે। બે ગામોને જોડતા નાના પુલ પર પાણી ફરી વળ્યા છે।